રાજકોટથી ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના હાઈએસ્ટ ભાવ, એક મણ જીરાના ભાવ 6,300 રૂપિયા મળી રહ્યા છે। તો વેપારી આગેવાનોના મતે ઐતિહાસિક ભાવ અગાઉ છેલ્લા ઘણા વર્ષોમાં આટલા હાઈએસ્ટ ભાવ નથી મળ્યા, ત્યારે નવું વર્ષ ખેડૂતો માટે આનંદ લાવ્યું હોય તેવું લાગી રહ્યું છે। તમામ ખેડૂતો આ સમાચારથી ખુશ જોવા મળી રહ્યા છે। તો જે ભાવ તેમને મળી રહ્યા છે આટલા વર્ષોમાં સૌથી ઊંચા અને હાઈએસ્ટ ભાવ કહી શકાય તે પ્રકારના ભાવ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જીરું સર્વોચ્ચ સપાટી એટલે કે ઇતિહાસમાં પહેલીવાર 6300 રૂપિયા સુધીનું વેચાણ થયું છે અને જીરાની આવક પણ ઘણી છે અને છેલ્લા 1-1.5 મહિનાથી સતત જીરાનો ભાવ વધતો ગયો છે અને હજી પણ વધવાની શક્યતા જોવા મળે છે। તો વધુ માહિતી માટે રાજકોટથી હાર્દિક લાઈવ જોડાયા છે। હાર્દિક, જેવી રીતે ખેડૂતોને હાઈએસ્ટ ભાવ મળી રહ્યા છે, શું છે ખેડૂતોની પ્રતિક્રિયા? ચોક્કસથી લુગના નવું વર્ષ છે એ ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યું છે। આજે જે છે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં આ ખેડૂતોને જે છે જીરાના હાઈએસ્ટ ભાવ મળ્યા છે। 6500 રૂપિયા સુધીના હાઈએસ્ટ ભાવ મળતા જે છે ખેડૂતોમાં એક અનોખી ખુશી જોવા મળી રહી છે। અગાઉ જે છે આટલો ભાવ ક્યારેય જોવા નથી મળ્યો, ત્યારે આપણે આ અંગે સીધા જ અહીંના જે વેપારી છે, વેપારી આગેવાન, એમની સાથે પહેલા વાત કરીશું। શું કહેશો, આજે જે જીરાના ભાવ મળ્યા છે, હાઈએસ્ટ ભાવ મળ્યા છે, આ ભાવ વિશે? 6580 રૂપિયા થયા છે। 6580 રૂપિયા આજે જીરું થયા છે। હજી ખેડૂત કહે છે કે ભાવ બહુ વધશે। આટલો ભાવ અગાઉ ક્યારે મળ્યો છે? આટલો ભાવ ક્યારે મળ્યો નથી, આ પહેલી વખત છે। આપણી સાથે ખેડૂત પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, તમે ક્યાં ગામથી આવો છો અને કેટલો જીરું લઈને આવ્યો? જામ પરથી આવ્યા, કલ્યાણપુરનું 65 ગુણે જીરું લઈ આવ્યા। આજે સારો ભાવ મળ્યો છે? સારો ભાવ મળ્યો છે, ખુશખુશાલ રહી। ચોક્કસથી આપણી સાથે અન્ય વેપારી છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અગાઉ જે છે બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાનો આટલો ભાવ અગાઉ ક્યારે મળ્યો? ના, આ સાલનો જે ભાવ અત્યારે છે એ હાઈએસ્ટ અને ઐતિહાસિક ભાવ છે અને હજી અમારા મત પ્રમાણે આગળના જે જીરાના વાવેતર છે એ બહુ ઓછા છે અને ખેડૂતોને વાવેતર થયા પછી તડકા અને ઓલો હિસાબે ઉતારે પણ ઓછા આવે એવું લાગે છે, એટલે ભાવ હજી પણ આનાથી ઐતિહાસિક આગળ જઈ શકે એવી અમને શક્યતા લાગે છે। કદાચ 9000 થઈ અને 10,000 પણ થશે। ચોક્કસથી આ ભાવ વધવા પાછળનું કારણ તમારી દ્રષ્ટિએ શું હોય? માલની શોર્ટેજ, ગયા વખતે પાક થોડાક નબળા હતા, ગયા વખતે પાછું કેરી ફોરવર્ડ થોડુંક ઓછું હતું, બીજા નંબરમાં કે થોડુંક માલનું જે એક્સપોર્ટ હતું એ હવે કેટલું આવે એના ઉપર થોડોક ડિપેન્ડેડ રહીએ। આજે છે ખેડૂતો કહી રહ્યા છે, તેમજ વેપારી આગેવાનોનું પણ માનવું છે કે અત્યારે જે ભાવ મળી રહ્યા છે એ હાઈએસ્ટ ભાવ છે, એટલું જ નહીં, આગામી સમયમાં જે છે હજુ પણ આ ભાવ વધી શકે છે। અત્યારે જે 6,500 સુધી મળેલા હાઈએસ્ટ ભાવ જે છે આગામી સમયમાં 7,000 થી 8,000 રૂપિયા સુધી જાય તેવી પણ શક્યતા છે। આ જે ભાવ વધ્યા છે એમનું કારણ જે છે જીરાનું ઓછું ઉત્પાદન છે અને આ ઉપરાંત જે છે રાજકોટનું જે જીરાની ક્વોલિટી છે એ સૌરાષ્ટ્રમાં ખૂબ સારી ગણાતી હોય છે, એટલા માટે તેમનું ઇન્ટરનેશનલ માર્કેટ પણ ખૂબ સારું હોય છે। જે છે આંતરરાષ્ટ્રીય ભાવ પણ સારા મળતા હોવાના કારણે જે છે અત્યારે ખેડૂતોને બહુ સારા ભાવ મળી રહ્યા છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે ખેડૂતો છે તેઓમાં ખુશીનો માહોલ છે, આટલા વર્ષોમાં પહેલીવાર આટલા ઊંચા ભાવ તેમને મળ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના જાણીતા બિલ્ડર ગ્રુપ સામે સીબીઆઈમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 76 કરોડ રૂપિયાની ઠગાઈ અંગે ગુનો નોંધાયો છે। રાજહંસ ગ્રુપે બીઓબી સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી। તો બેંક ઓફ બરોડા પાસેથી લીધી હતી લોન લઈને નાણાં ઉચાપત કર્યાની ફરિયાદ છે। તો સરફેસી એક્ટ હેઠળ કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે। સંજ મોવલિયા, મનોજ મોવલિયા, મિતેશ મોવલિયા અને સોહેલ માંડણકા સામે એફઆઈઆર દાખલ થઈ છે। આ ઉપરાંત પાર્ટનર પૃથ્વીરાજ ગોકુલચંદ શાહ, આશિષ અજીત જૈન અને બેંકના અજાણ્યા જાહેર સેવકો અને ખાનગી વ્યક્તિઓએ આરોપીઓ તરીકે તેમને દર્શાવવામાં આવ્યા છે। સુરત કલેક્ટર આયુષ ઓકે રાજહંસ ગ્રુપ સામે કાર્યવાહીની સૂચના આપી છે અને ફેબ્રુઆરી માસમાં જ કાર્યવાહીની સૂચના આપી દેવાઈ હતી। બેંકમાંથી 84.95 કરોડની ડેવલપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન લોન મેળવાઈ હતી, જેની સામે માત્ર 5 કરોડની ભરપાઈ કરવામાં આવી છે, જે માટે 2020માં બેંકે ગ્રુપને નોટિસ પણ આપી હતી। તેમ છતાં ચૂકવણી નહોતી થઈ। કલેક્ટર તરફથી મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી આગળ વધારવામાં આવશે। તો બેંક ઓફ બરોડાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર
ભોલાનાથ ત્રિવેદીએ દિલ્હી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે. તો આ અંગે વધુ માહિતી આપવા માટે સુરતથી કીર્તેશ લાઈવ જોડાયા છે. કીર્તેશ, શું છે અપડેટ્સ આ સમગ્ર મામલે, જે લોનની ભરપાઈ હજુ સુધી કેમ નથી કરવામાં આવી? બિલકુલ લુબના, સુરતના જાણીતા ગ્રુપ અને બિલ્ડર વિરુદ્ધ દિલ્હી સીબીઆઈમાં ફરિયાદ નોંધાવવા પામી છે. ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના પાલ વિસ્તારમાં આવેલું રાજહંસ બિઝનેસ હબ છે કે જે બનાવવા માટે સુરતના રાજહંસ ગ્રુપના બિલ્ડર સંજય મોવલિયા દ્વારા 80 કરોડની લોન બેંક ઓફ બરોડા ખાતેથી લેવામાં આવી હતી. ખાસ કરીને સંજય મોવલિયા સાથે તેના 9 પાર્ટનરોએ ભેગા થઈ આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, પણ આજ દિન સુધી માત્ર 5 કરોડ રૂપિયાની લોનની ભરપાઈ કરવામાં આવી છે. બાકીના રૂપિયાની ભરપાઈ કરવામાં નથી આવી, જેને લઈને બેંક દ્વારા 2020માં આ મામલે નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ પણ પૈસાની ભરપાઈ ના કરતા આખરે બેંકે સુરત કલેક્ટરને જાણ કરી હતી. સુરત કલેક્ટર દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે. ખાસ કરીને બેંકના મેનેજર ભોલા ત્રિપાઠી દ્વારા દિલ્હી સીબીઆઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની બહાર બેંક ઓફ બરોડાની નોટિસો લગાડવામાં આવી છે. ખાસ કરીને તે ઉપરાંત બેંક અને સુરત કલેક્ટર દ્વારા પણ નોટિસો મારવામાં આવી છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે. સુરતનું જાણીતા બિલ્ડર રાજહંસ ગ્રુપના બિલ્ડર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને ખાસ કરીને લોનની ભરપાઈ ના કરતા બેંક દ્વારા નોટિસ આપવામાં આવી હતી. 80 કરોડની અમે માત્ર 5 કરોડની જ ભરપાઈ કરવામાં આવી છે. બાકીના 68 કરોડની લોનની ભરપાઈ કરવામાં નથી આવી, જેને લઈને 2020માં નોટિસ આપ્યા બાદ પણ બિલ્ડર દ્વારા પૈસાની ભરપાઈ કરવામાં નથી આવી, જેને લઈને સુરતના કલેક્ટર આયુષ વાઘ દ્વારા મિલકતને સીઝ કરવામાં આવી છે અને આખરે બેંક દ્વારા આ મામલે દિલ્હી સીબીઆઈ ખાતે બિલ્ડર અને તેના 9 પાર્ટનરો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. લુબના, કીર્તેશ, જે બિલ્ડર છે જેમની વિરુદ્ધ ફરિયાદ થઈ છે તે લોકો હાલ ક્યાં છે અને હવે આગળની શું કાર્યવાહી કરવામાં આવશે તે અંગે કોઈ અપડેટ્સ ખરી? બિલકુલ, સંજય મોવલિયા રાજહંસ ગ્રુપના બિલ્ડર છે, તેમના ભાઈ મનોજ, મિતેશ સહિત તેમના સહગ્રુપના તમામ પાર્ટનરો છે, તમામ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ખાસ કરીને 2020માં સૌપ્રથમ બેંક ઓફ બરોડાએ નોટિસ આપ્યા બાદ પણ કોઈ પણ જાતની ભરપાઈ ના કરતા આખરે આ કાર્યવાહી આગળ વધારવામાં આવી હતી અને આખરે ગઈકાલે દિલ્હી સીબીઆઈ ખાતે ફરિયાદ નોંધવામાં આવી. ફરી એક વખત કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે. એ મિલકતની બહાર બેંક ઓફ બરોડાની નોટિસો લગાડવામાં આવી છે. સુરત કલેક્ટર દ્વારા નોટિસ લગાડવામાં આવી છે. પેપરોમાં જે જાહેરાતો આપીને આ મિલકતની સીઝ કરવાની જે વાત હતી તે બી સંપૂર્ણ વસ્તુ અહીંયા જાહેર કરવામાં આવી છે, પણ બિલ્ડર દ્વારા પૈસાની ભરપાઈ ના કરતા આખરે આ મિલકતને સુરત કલેક્ટર આયુષ વાઘ દ્વારા સીલ કરવામાં આવી છે. ત્યારબાદ બેંકના મેનેજરે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી છે, જેને લઈને ગઈકાલે મોડી સાંજે એફઆઈઆર પણ લોન્ચ કરી દેવામાં આવી છે. હવે આ તમામ લોકોની સીબીઆઈ દ્વારા પૂછપરછ અને ત્યારબાદ જો લાગશે તો પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવશે. પણ કહી શકાય કે છેલ્લા 2 વર્ષથી નોટિસો બાદ પણ બિલ્ડર દ્વારા પૈસા ના ભરાતા આખરે સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે અને હવે આ મામલે તેમની પૂછપરછ થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ કીર્તેશ, રાજહંસ ગ્રુપની કઈ મિલકતને સીલ કરવામાં આવી છે તે અંગે શું જાણકારી છે? બિલકુલ લુબના, હું ફરી એક વખત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરતના પાલ વિસ્તારમાં આવેલી રાજહંસ બિઝનેસ હબ નામનું 20 માળનું બિલ્ડિંગ બનાવવામાં આવેલું હતું. આ બિલ્ડિંગ ઉપર લોન લેવામાં આવી હતી. જે કહી શકાય કે આ જે બિલ્ડર છે સુરતના નામચીન બિલ્ડર છે. સુરતના સૌથી હાઈ પ્રોફાઇલના મોટા પ્રોજેક્ટો તેઓ દ્વારા જ કરવામાં આવતા હોય છે, પણ સુરતની પાલ વિસ્તારમાં બનેલો આ પ્રોજેક્ટ છે 20 માળનું આખું બિઝનેસ હબ છે. તે મિલકત ઉપર 80 કરોડની લોન લેવામાં આવી હતી અને માત્ર 5 કરોડ રૂપિયાની જ ભરપાઈ કરવામાં આવી હતી. કહી શકાય છે વ્યાજ સાથે હજુ પણ 76 કરોડ રૂપિયાની લેણી નીકળતી છે. સૌ પ્રથમવાર બેંક ઓફ બરોડા દ્વારા 2020માં નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ બિલ્ડર દ્વારા કોઈ પણ જાતના પૈસા ના ભરાતા સમગ્ર મામલો સુરત કલેક્ટર સુધી પહોંચ્યો તો મિલકતને સીઝ કરવામાં આવી છે. બેંકો દ્વારા નોટિસ મારવામાં આવી છે. આ તમામ કાર્યવાહી કરવા છતાં પણ કહી શકાય કે પૈસા ના ભરતા આખરે બેંકના મેનેજરે ગઈકાલે સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે હવે આ રાજહંસ ગ્રુપના સંજય મોવલિયા સહિત તેમના તમામ ભાગીદારોની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછના અંતે ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ પ્રબળ બની છે. કારણ કે 2018માં શરૂ થયેલા પ્રોજેક્ટમાં 2020માં બેંક ઓફ બરોડાએ પ્રથમ નોટિસ આપી હતી અને ત્યારબાદ મિલકતને સીઝ કરવામાં એટલે કે 4 વર્ષનો લાંબો ગાળો થયો છતાં પણ 5 કરોડ રૂપિયા કરતાં વધુ રકમની ભરપાઈ બેંકમાં કરવામાં નથી આવી. સીધી રીતે બેંક જોડે 76 કરોડ રૂપિયાની ફ્રોડ અથવા છેતરપિંડી કરવામાં આવી છે, જેને લઈને
સીબીઆઈમાં ફરિયાદ થઈ છે. ખાસ કરીને રાજહંસ ગ્રુપ એટલે કે સુરતનું સૌથી મોટું બિલ્ડર ગ્રુપ છે, સૌથી મોટા પ્રોજેક્ટો હાઈફાઈ પ્રોજેક્ટો તેઓ દ્વારા ચાલતા હોય છે. અત્યારે પણ સુરતમાં 12 કરતાં વધુ પ્રોજેક્ટ ચાલે છે. ત્યારે તેમાંનો જ એક આ પ્રોજેક્ટ છે કે છેલ્લા 4 વર્ષથી એ પ્રોજેક્ટમાં પૈસા લીધા બાદ ભરપાઈ ના કરતા મિલકત સીઝ બાદ તેમના વિરુદ્ધ સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. બિલકુલ કીર્તેશ, રાજહંસ ગ્રુપ છે ખૂબ જ મોટું બિલ્ડર ગ્રુપ છે અને ખાસા બધા પ્રોજેક્ટ પણ સુરતમાં છે તે તેમના દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં 76 કરોડ રૂપિયાની જે ઠગાઈની અહીંયા ફરિયાદ થઈ છે ખૂબ જ મોટી વાત કહી શકાય. કોઈ પ્રતિક્રિયા આ બિલ્ડર ગ્રુપ તરફથી સામે આવી હોય કે આવું કેમ બન્યું છે અથવા તો તે આગળ ભરપાઈ કરે છે કે કેમ, તેવી કોઈ પ્રતિક્રિયા આવી છે ખરી? અને તે બિલ્ડર લોકો અત્યારે સામે છે કે પછી નથી જોવા મળી રહ્યા કે ગાયબ થઈ ગયા હોય તેવી કોઈ અપડેટ્સ? બિલકુલ, લુબના તમામ જે બિલ્ડર અને તેમના ભાગીદારો છે તે તમામ હજુ સુધી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. સૌથી મહત્વની વાત કરું છું, જે પ્રોજેક્ટ સીલ કરવામાં આવ્યો છે તેની આજુબાજુ તમામ પ્રોજેક્ટો તેમના છે. હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે બાજુમાં જે વિડીયો થિયેટર છે, હોટલ છે, તે બી રાજહંસ ગ્રુપનું છે. તેના સિમ્બોલ જોઈ શકો છો, રાજહંસ ગ્રુપનું છે. ત્યારબાદ તેની આજુબાજુના જે એપાર્ટમેન્ટો છે, ખાસ કરીને રાજહંસ એલિટા હોય કે રાજહંસના બીજા પ્રોજેક્ટ હોય, એટલે કે સલ્લંગ આ રોડ પર તમામ પ્રોજેક્ટો તેમના છે. તેમાંનો માત્ર એક જ પ્રોજેક્ટ એવો છે કે જે સીલ કરવામાં આવ્યો છે. હું કેમેરામેનને કહીશ કે બીજી બાજુના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે બાજુમાં જે પ્રોજેક્ટ સીલ કરો તેની બાજુમાં બી રાજહંસનો એલિટા નામનો પ્રોજેક્ટ છે. તે પ્રોજેક્ટ પણ જોડે શરૂ કરવામાં આવ્યો હતો. રેસિડેન્ટ વિસ્તારના પ્રોજેક્ટો છે જે સંપૂર્ણ છે, જે બિઝનેસ અપના જે પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટો હજુ પણ વચમાં છે. આ એક જ પ્રોજેક્ટ નથી પણ આવા 3 થી 4 પ્રોજેક્ટો છે, જેમાં પ્રથમ પ્રોજેક્ટમાં સીબીઆઈમાં ફરિયાદ થવા પામી છે. અને જો સીબીઆઈ તપાસ કરે તો બિઝનેસને લગતા જેટલા પ્રોજેક્ટો છે તમામ પ્રોજેક્ટો સીલ કરવા સાથે તે મામલે એફઆઈઆર થઈ શકે તેવી શક્યતાઓ છે. રાજહંસ ગ્રુપ છે તે એક સરકારની સૌથી નજીકનું છે. સરકાર દ્વારા ઘણા પ્રોજેક્ટોમાં, સરકારના પ્રોજેક્ટોમાં પણ તેઓ દ્વારા કામ કરવામાં આવ્યું છે. એટલે કે 12 કરતાં વધુ પ્રોજેક્ટો છે. અંદાજિત 2000 કરોડના પ્રોજેક્ટ સુરતમાં ચાલે છે. તેમાં માત્ર 80 કરોડ જેવી રકમમાં બેંકની ભરપાઈ ના કરતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જો કદાચ આ સીબીઆઈ તપાસ કરે તો તમામ પ્રોજેક્ટોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે. બિલકુલ કીર્તેશ, ખૂબ જ મહત્વની વાત આપ જણાવી રહ્યા છો કે ઘણા બધા પ્રોજેક્ટ પર તો રાજહંસ ગ્રુપ કામ કરી જ રહ્યો છે, પરંતુ સાથે સાથે સરકારી પ્રોજેક્ટ પર પણ રાજહંસ ગ્રુપ છે તે કામ કરી રહ્યો છે. હાલ એવી કોઈ અપડેટ છે આપની પાસે કે કોઈ સરકારી પ્રોજેક્ટમાં રાજહંસ ગ્રુપ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હોય? કારણ કે બધા પ્રોજેક્ટ પર તેની અસર થશે તો સરકારી પ્રોજેક્ટ પર પણ તેની અસર સ્વાભાવિકપણે થશે. કીર્તેશ, બિલકુલ લુબના, મેં પહેલા જ કીધું 2000 કરોડ કરતાં વધારેના પ્રોજેક્ટ સુરત શહેરમાં ચાલી રહ્યા છે. ત્યારે માત્ર 76 કરોડ જેવી રકમ માટે જો તેમને બેંક દ્વારા ડિફોલ્ટર જાહેર કરવામાં આવતા હોય, તેમના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવતા હોય છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે તમામ પ્રોજેક્ટોમાં આ જ પ્રકારની પરિસ્થિતિ હોય તેવું દેખાઈ રહ્યું છે. ફરી એકવાર દ્રશ્ય બતાવવા માંગીશ કે બેંક દ્વારા સૌથી પહેલાં એટલી મોટી નોટિસ કદાચ સુરતમાં કોઈને નહીં મારી હોય તેટલી મોટી નોટિસ તેમના પ્રોજેક્ટ ઉપર મારવામાં આવી છે. અને આ નોટિસ ખૂબ જ જૂની છે. 4 વર્ષ પહેલા આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. પ્રોજેક્ટ શરૂ થયાના 2 વર્ષમાં બેંકે નોટિસ આપી અને 4 પછીના 2 એટલે કે ચોથા વર્ષે મિલકત સીઝ કરવામાં આવી છે. આ તો પ્રથમ પ્રોજેક્ટ છે. આવા 12 જેટલા પ્રોજેક્ટ છે. 2000 કરોડ કરતાં વધુના પ્રોજેક્ટ છે. ચોક્કસ એક પ્રોજેક્ટ પર અસર થઈ છે. અને જે પ્રકારે સીબીઆઈમાં ફરિયાદ નોંધાયા બાદ હવે જો તપાસનો ધમધમાટ શરૂ થાય તો ચોક્કસ ખાનગી હોય કે સરકારી તમામ પ્રોજેક્ટો પર અસર થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. કારણ કે રાજહંસ ગ્રુપ સૌથી મોટું છે, 9 કરતાં વધુ પાર્ટનરો છે. અને જે પ્રકારે મેં પહેલા જ કીધું રેસિડેન્ટ પ્રોજેક્ટો પર કોઈ અસર નથી, પણ જે બિઝનેસને લગતા પ્રોજેક્ટો છે 7 કરતાં વધુ પ્રોજેક્ટો બિઝનેસના છે. તમામ પ્રોજેક્ટો આ જ પ્રકારે અટવાયા છે. ત્યારે ચોક્કસ પ્રથમ પ્રોજેક્ટને લઈને ફરિયાદ થઈ. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો લોનને લઈને નાણાંની ઉચાપતની ફરિયાદ છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો એસઓયુ ખાતે ટિકિટમાં છેડછાડનું કૌભાંડ ઝડપાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છેડછાડ કરેલ ટિકિટ ઝડપાઈ છે. તો અન્ય મહત્વના સમાચાર, નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકારને સૌથી મોટી રાહત મળી રહી છે. નોટબંધી મુદ્દે મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારને ખૂબ જ મોટી રાહત મળી રહી છે. તો મહત્વનું છે કે સરકાર દ્વારા જે પ્રકારથી નોટબંધી કરવામાં આવી હતી તે અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારને મોટી રાહતના મહત્વના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે. તો નોટબંધીની નોટિફિકેશનમાં કોઈ ત્રુટિ નથી તે મહત્વની વાત કહેવામાં આવી છે.
તો કેન્દ્ર સરકાર સામે ત્રુટિની જે વાત નોટબંધીને લઈને કરવામાં આવી હતી તે અંગે નોટિફિકેશનમાં આ વાત કહેવામાં આવી છે કે નોટબંધીમાં કોઈ પણ ત્રુટિ ન હતી, એટલે કહી શકાય કે કેન્દ્ર સરકાર માટે આ ખૂબ જ મોટા, મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે. જે પ્રકારથી નોટબંધી થઈ હતી તે સમયે ત્રુટિની અનેક વાતો પણ કરવામાં આવી હતી. વિપક્ષ દ્વારા પણ ઘણા બધા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને આ તમામ વાતોની વચ્ચે આટલા વર્ષો પછી હવે જે નોટિફિકેશન સામે આવ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધી મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની ત્રુટિ ન હોવાનું નોટિફિકેશનમાં મહત્વની વાત કહેવામાં આવી છે. મહત્વનું છે કે જેવી રીતે જ્યારે નોટબંધી કરવામાં આવી હતી તે બાદ અનેક સવાલો વિપક્ષ દ્વારા પણ ઉઠાવવામાં આવ્યા હતા અને હવે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ખૂબ જ મોટી રાહત આપી છે. નોટબંધી અંગેની 58 અરજીઓ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, જેટલી પણ અરજી કરવામાં આવી હતી તમામ 58 અરજીને ફગાવી દેવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા. એટલે કે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ક્લીન ચીટ આપી છે નોટબંધી અંગે. તો નોટબંધીની નોટિફિકેશન પણ જે પ્રકારથી બતાવવામાં આવી રહી છે તેમાં ક્લીન ચીટ આપવામાં આવી છે, તેમાં કોઈ પણ જાતની ખોટ કે ત્રુટિ ન હોવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે અન્ય અલગ અલગ અરજીઓ પણ કરવામાં આવી હતી. આ તમામ અરજીઓ છે, 58 અરજીઓ છે, તે તમામ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, તેને પાયાવિહોણી ગણાવી છે અને સાથે જ નોટબંધીના નોટિફિકેશનમાં એ સમયે કોઈ પણ જાતની ત્રુટિ ન હોવાનું કહેવામાં આવ્યું છે. ખૂબ જ तो सुशील पांडे जोड़ाया है વધુ માહિતી આપવા માટે दिल्ली થી. सुशील, जिस तरीके से केंद्र सरकार के लिए बहुत बड़ी खबर है कि क्लीन चिट दी गई है सरकार को, क्या ज्यादा अपडेट्स है आपके पास? जी देखिए, सुप्रीम कोर्ट से फिलहाल एक बड़ी राहत केंद्र सरकार को। हालांकि सुप्रीम कोर्ट ने यह माना कि केंद्र सरकार के द्वारा नोटबंदी पर जो एक फैसला लिया गया था वो फैसला फिलहाल सही है, यानी कि केंद्र सरकार को एक बड़ी क्लीन चिट। हालांकि सुप्रीम कोर्ट ने कहीं ना कहीं केंद्र सरकार के द्वारा नोटबंदी पर लिए गए फैसले को सही माना है और ये कहीं ना कहीं केंद्र सरकार के लिए एक बड़ी राहत की बात है, क्योंकि इस हफ्तों से विपक्ष की तरफ से लगातार सवाल उठाए जा रहे थे कि किस तरह केंद्र सरकार के द्वारा जो नोटबंदी पर फैसला लिया गया है वो सही है या नहीं सही है। लेकिन जिस तरह सुप्रीम कोर्ट की संविधान पीठ ने फैसला सुनाया, ये अपने आप में उन तमाम विपक्ष के लोगों के लिए करारा जवाब है जो फिलहाल सवाल उठा रहे थे केंद्र सरकार की नीति पर। सबसे बड़ी अदालत सुशील, जिस तरीके से ये फैसला तो लिया गया है, साथ में क्लीन चिट के साथ कही गई बात ये भी है कि कोई भी गलती नहीं थी इस फैसले में, वो भी कह सकते एक बहुत बड़ी बात. તો સંપર્ક કપાઈ ગયો છે. જેવી રીતે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, નોટબંધીની પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી છે, કારણ કે જ્યારે નોટબંધી થઈ હતી ત્યારે અનેક સવાલ વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા, અનેક વાતો કહેવામાં આવી હતી અને તમામ વાતોની વચ્ચે જે અરજીઓ કરવામાં આવી હતી સરકાર વિરુદ્ધની જે અરજીઓ હતી અને હવે ક્લીન ચીટ આપી દેવામાં આવી છે. નોટબંધીની જે સમગ્ર પ્રક્રિયા હતી તે પ્રક્રિયા યોગ્ય હતી એટલું તો કહેવામાં આવ્યું. સાથે જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ નોટિફિકેશનમાં એ પણ વાત કરવામાં આવી કે નોટબંધીની સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ જાતની ત્રુટિ ન હતી, નિષ્પક્ષ રીતે આ પ્રક્રિયા કરવામાં આવી અને જે નિર્ણય હતો તે નિર્ણય પણ યોગ્ય હતો. 58 જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી નોટબંધી વિરુદ્ધ. કેટલાક કારણો બતાવવામાં આવ્યા હતા, આ તમામ અરજીઓને ફગાવવામાં આવી. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત. વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર. એસઓયુ ખાતે ટિકિટમાં છેડછાડનું કૌભાંડ ઝડપાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં છેડછાડ કરેલ ટિકિટ ઝડપાઈ છે. જનસંપર્ક અધિકારીને શંકા જતા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. ટિકિટ સ્કેન કરતા ડુપ્લિકેટ ટિકિટનો ભાંડો ફૂટ્યો છે. ₹10,000ની છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધાયો છે. મહત્વપૂર્ણ સમાચાર. ટિકિટ સાથે છેડછાડ કરવામાં આવી હતી, જ્યારે સ્કેનિંગ કરવામાં આવી ત્યારે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. મહત્વપૂર્ણ સમાચાર મહેસાણાથી. મહેસાણાના બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ડેબિટ. ઉર્વી કન્સ્ટ્રક્શન કંપનીના બિલ્ડર સાથે છેતરપિંડી થઈ છે. મહેસાણા આઈસીઆઈસીઆઈ બેંક એકાઉન્ટમાંથી 37 લાખ ડેબિટ થયા છે. તો કોઈ ફ્રોડ કોલ કે લિંક વગર એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ કઈ રીતે થયા તે એક મોટો સવાલ છે. આ સમગ્ર છેતરપિંડી અંગે હાલ પોલીસ તપાસ કરવામાં આવી રહી છે.
ડાંગ જિલ્લામાં એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ચોરી અને લૂંટની ફરિયાદ કરી છે. પોલીસે ચોરીમાં પારિવારિક મામલો હોય બંને પક્ષે તપાસ હાથ ધરી કાર્યવાહી કરવા ખાતરી આપી છે. ઘટનાની વાત માનીએ તો ફરિયાદી કાજલ પટેલના જણાવ્યા અનુસાર તેમના પતિનું 30 નવેમ્બરના રોજ મૃત્યુ થતાં તેમને અંતિમ ક્રિયા માટે વતન લાવ્યા હતા, જ્યાં તેમના પતિની પૂર્વ પત્નીને અને સંતાન પણ આવ્યા હતા. આ દરમિયાન ફરિયાદી તેમના દીકરાને રાજકોટ હોસ્ટેલ મૂકવા ગયા અને ત્યાંથી પરત આવતા તેમના ઘરમાંથી રકમ, દાગીના, કાર, પેનડ્રાઈવ સહિત અનેક કિંમતી વસ્તુઓની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો સમગ્ર મામલે એનઆરઆઈ મહિલાએ વઘઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પેનડ્રાઈવમાં પતિ સાથેના અંગત ફોટા અને વિડીયોને લઈને ફરિયાદી મહિલા ચિંતિત છે અને આ બાબતે જલ્દી તપાસ થાય એ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીને અરજી પણ કરી છે. પેનડ્રાઈવમાં મારા અને મારા હસબન્ડના લગ્ન થયા ત્યારની યાદો, પ્રાઇવેટ ફોટા એ બધું હતું અને એ બધું ચોરી ગયા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે આશા રાખું છું કે મને ન્યાય મળે અને આ બધી વસ્તુની જલ્દી તપાસ થાય. જૈન સમાજના પવિત્ર સ્થળ પાલીતાણા પર અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તીર્થ રક્ષા સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યા સુધી વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે. જૈન સમાજ સહિત દરેક સમાજના આગેવાનો, વેપારીઓ અને દુકાનદારોએ બપોર સુધીના બંધને સ્વૈચ્છિક સમર્થન આપ્યું છે. અસામાજિક તત્વો દ્વારા ગિરિરાજ પર્વતની તળેટીમાં તોડફોડ અને નુકસાનનો ઠેર ઠેર જૈન સમાજમાં રોષ ફેલાયો છે. શેત્રુંજય મહાતીર્થને બચાવવા માટે રાજકોટના મણિયાર દેરાસર ખાતેથી જૈન સમાજની રેલી નીકળી હતી, જેમાં જૈન સમાજના તમામ 4 ફિરકાઓ જોડાયા હતા. રેલી મણિયાર દેરાસરથી લઈને કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. ભગવાનના પ્રાચીન પગલાંને નુકસાન કરનારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા જૈન સમાજે માંગ કરી છે. કે જ્યાં પાલીતાણા તીર્થ ઉપર આવારા તત્વોએ જે તોડફોડ કરી છે અને ભવિષ્યમાં પણ આવી તોડફોડ ન થાય એના માટે સખત પગલાં લે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બેયનો અમને ખૂબ જ પોઝિટિવ રિસ્પોન્સ છે. એટલે પ્રશાસન સામે અમારો કોઈ વિરોધ નથી. પ્રશાસન અમને પૂરેપૂરો સહકાર આપી રહી છે. અત્યારે ખાલી ગઈકાલે અમદાવાદમાં પણ અભૂતપૂર્વ રેલી યોજાઈ ગઈ, લાખો માણસો ઉમટી પડ્યા હતા. અહીંયા પણ સેંકડો જૈનો અમારા તીર્થોની જે પણ કઈ છે અત્યારે થઈ રહ્યું છે તીર્થોમાં, એના માટે થઈને આ રેલી અમે યોજી છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ આજથી બીજેપી યુવા મોરચાની સુશાસન યાત્રાનો પ્રારંભ થશે. યુવા મોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા યાત્રાની શરૂઆત કરાવશે. યુવા ભાજપ દરેક મત વિસ્તારમાં આ યાત્રા મારફત લોકોને સરકારની યોજનાઓ અંગે માહિતીઓ આપશે અને નાગરિકોના પ્રશ્નો જાણીને તે સરકાર સુધી પહોંચાડશે અને તેનો ઉકેલ પણ લાવશે. फाइनेंसेस में, ओवरऑल स्टेट के विकास में पार्टी के सरकार किस प्रकार के काम किया है, इसको अध्ययन करने के लिए और अपने कार्यकर्ताओं को एक पॉलिसी ओरिएंटेशन का एक दृष्टिकोण सिखाने के लिए पिछले 1 साल से देश भर में हम सुशासन यात्रा के नाम पे ऐसे 3 दिन का स्टडी टूर हम देश भर में ऑर्गेनाइज कर रहे हैं. અમદાવાદ સીજી રોડ પર આગનો બનાવ બન્યો છે. રાત્રે લાગી હતી આગ. એક સાથે 5 વાહનોમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. તો અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એક સાથે 5 વાહનોમાં આગ લાગી હતી. તો કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે. દ્વારકાના ભાણવડમાં ભેંસો ભરેલો ટ્રક ઝડપાયો છે. ટ્રકમાં ખીચોખીચ ભેંસો ભરી હતી. ટ્રકમાં પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા નહોતી. સ્થાનિકો દ્વારા ભેંસો ભરેલો ટ્રક પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો છે. અમદાવાદમાં ગાયોને કતલખાને લઈ જતી કાર પકડાઈ છે. કતલખાને લઈ જવાતી ગાયોને સ્થાનિકોએ બચાવી છે.
કારમાં કસાઈઓ ગાયો ભરીને ભાગવા જતા ઝડપાયા છે. કૃષ્ણનગર હીરાવાડી રોડથી ગાયો ભરેલ કાર ઝડપાઈ છે. નવસારીમાં પોલીસની બસને દાંડી રોડ ખાતે અકસ્માત નડ્યો છે. બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 થી 3 જેટલા પોલીસ જવાનોને સામાન્ય ઈજા થઈ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.